પણ ઋતુ બદલાય એટલે તરત જ બાળક બીમાર, અથવા સ્કૂલમાં કોઈ એક છોકરાને શરદી હોય તો બીજા દિવસે તમારું પણ બાળક બીમાર, અને પરિણામે વારંવાર એન્ટીબાયોટિક્સ લેવી પડે અને કફ સિરપ લેવી પડે, એટલે રમકડાના ડબ્બા કરતા દવાનો ડબ્બો વધારે ભરાઈ જાય. તો આ વસ્તુની ઘણા બધા બાળકોના પેરેન્ટ્સને ચિંતા રહેતી હોય છે કે આવું કેમ થાય છે, મારા બાળકની અંદર તાકાત નથી. તો એની અંદર તાકાત તો છે, પણ એ સૂતેલી છે. સાયન્સ એમ કહે છે કે આપણા લોહીમાં અંદર રહેલા WBC એટલે કે શ્વેત કણો બાળકોમાં આ સૈનિકો તો હોય છે, પણ એટલા સક્ષમ નથી હોતા એવું આપણે કહી શકીએ. પરિણામે બહારથી વાયરસ કે બેક્ટેરિયા આવે ત્યારે આ સૈનિકો લડતા લડતા થાકી જાય છે અને બાળક બીમાર પડે છે. એટલે આ સૈનિકોને સક્ષમ કરવા માટે, એટલે કે બાળકની ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરી શકીએ? તો હોમિયોપેથીમાં આના માટે ઘણી સારી એવી અસરકારક દવાઓ છે, અને ઘરેલું ઉપચાર માટે તમે શું કરી શકો એ જણાવું. તો 1 ચમચી મધ, અડધી ચમચી હળદર અને ચપટી એટલો કાળા મરીનો પાવડર લઈ લેવાનો છે અને મિશ્રણ બનાવવાનું છે અને એ બાળકને આપવાનું છે. આ મિશ્રણ રોજ સવારે બાળકને આપવાથી ઇમ્યુનિટી તો વધી જશે, સાથે કડવું પણ નહીં લાગે. હળદરની અંદર રહેલું કર્ક્યુમિન છે એ એન્ટીબાયોટિક તરીકે વર્ક કરશે, અને મધ બાળકના ગળાને વાયરસથી બચાવશે અને કડવું નહીં લાગવા દે. અને સાયન્સ એમ કહે છે કે કાળા મરી વગર હળદર પચતી નથી, એટલે કાળા મરી હળદરના ગુણને લોહી સુધી પહોંચાડશે. આ પ્રયોગ કરવાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ મહદઅંશે વધતી જોવા મળે છે.